અમદાવાદના બોપલમાં ફાયરિંગની ઘટના સામે આવી છે। શેરબજારના ધંધાર્થીનો ભેદી સંજોગોમાં મોત નીપજ્યું। બોપલમાં એવું ચોક્કસપણે હાલના તબક્કે કહી શકાય એમ નથી। બનાવ કાલ રાતનો છે ને પોલીસ તપાસ ચાલુ છે। બનાવ કેટલા વાગે આસપાસ બન્યો, પોલીસ કેટલી મિનિટમાં ત્યાં પહોંચી અને એ વચ્ચે એના ઘરમાં કોઈ આવી ગયું કે? બનાવ 9:30 વાગ્યાનો છે। 9:30 વાગે બનાવ બન્યો। ત્યારબાદ તેમની જે દીકરી છે એની દીકરીએ એના મધરને વિડીયો કોલ કરીને બતાવેલું છે કે પપ્પા સાથે આવું બનાવ બનેલો છે। એટલે એના મધર જે છે તાત્કાલિક ઘરે આવ્યા। ત્યારબાદ એમણે આ બધી વસ્તુ જોઈ અને ત્યારબાદ એમણે પાડોશીની મદદ લીધી અને 108 બોલાવેલી છે। 108 બોલાવીને તે લોકો હોસ્પિટલ પહોંચ્યા। હોસ્પિટલ પહોંચ્યા બાદ હોસ્પિટલથી પોલીસને જાણ કરવામાં આવેલી છે કે આવો કોઈ બનાવ બનેલો છે, જેથી 9:30 વાગ્યાનો બનાવ છે અને પોલીસને 10 વાગે જાણ કરવામાં આવેલી છે। અને પોલીસ જેવી 10 વાગે જાણ થઈ એટલે તરત જ ઘટના સ્થળે અને હોસ્પિટલ ખાતે 10 મિનિટમાં પહોંચેલી હતી। પછી આ બે જે વ્યક્તિ એ હતી ક્યારે નીકળી ગયા છે? જેવો આ ફાયરિંગનો બનાવ બનેલો એ તરત જ એમને ઉપર જઈને જોયું કે આવો ફાયરિંગનો બનાવ બન્યો છે, એટલે બે વ્યક્તિ તરત જ ત્યાંથી નીકળી ગયા હતા। બનાવ સમયે હાજર હતા 9:30 એમની દીકરીના કહેવા પ્રમાણે આ જે બનાવ બન્યો એ વખતે એના પિતા ઉપર ગયા અને આ બંને વ્યક્તિ જે હતા એ ત્યાં નીચે એમની કાર પાસે ઊભેલા હતા અને ઉપર જેવો આ અવાજ આવ્યો એટલે તરત જ એની દીકરી દોડીને તરત ઉપર ગઈ। એમણે જોયું અને આ બે વ્યક્તિઓને પણ નોર્મલી અવાજ આવ્યો હશે એટલે એ લોકો પણ ઉપર ગયા અને પછી એમણે જે બનાવ જોયો એટલે તરત જ એ લોકો ત્યાંથી નીકળી ગયા છે। આપણો દાવો એવો છે કે 10 મિનિટમાં પોલીસ પહોંચી ગઈ। 10 મિનિટની અંદર પોલીસ હોસ્પિટલ પહોંચી કે ખરેખર બનાવ શું છે। ત્યારબાદ એટલે 9:30 વાગ્યાનો બનાવ છે અને પોલીસને 10 વાગે જાણ થઈ એટલે 1.25 કલાક પછી જાણ થઈ છે અને ત્યારબાદ પોલીસ હોસ્પિટલ ખાતે પહોંચી શું હકીકત છે એ જાણી અને પછી એમના ઘરે ગયેલા છે। ઘરે પોલીસ કેટલા વાગે આસપાસ પહોંચી? ઘરે પોલીસ 10:20 સુધીમાં પહોંચી ગયેલી હતી। એક શોર્ટમાં ખાલી હિન્દીમાં જૂનાગઢના દામોદર કુંડમાં લોકોના પ્રવેશ અંગે મહત્વનો નિર્ણય લેવાયો છે। ન્યૂઝ 18 ગુજરાતીએ દર્શાવેલા અહેવાલ બાદ તેની અસર થઈ અને હવે દામોદર કુંડમાં ભાવિકોને હાથ પગ ધોવા અને ધાર્મિક વિધિ કરવા માટે છૂટછાટ આપવામાં આવી છે। જૂનાગઢ જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા 4 ઓગસ્ટે જાહેરનામું પ્રસિદ્ધ કરીને જળાશયોમાં પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો હતો, જે પૈકી દામોદર કુંડમાં પણ ભાવિકોને પ્રવેશબંધી કરવામાં આવતા નારાજગી વ્યાપી હતી, પરંતુ હવે દામોદર કુંડમાં ધાર્મિક વિધિ માટે છૂટછાટ આપવામાં આવી છે। અને મહત્વપૂર્ણ સમાચારની વાત કરીએ તો વિસાવદરની પેટા ચૂંટણી જીતેલા ગોપાલ ઇટાલિયાએ મુખ્યમંત્રી સાથે મુલાકાત કરી। પ્રથમ મુલાકાતમાં 5 જેટલા વિસાવદર વિસ્તારના સ્થાનિક મુદ્દાઓ અંગે તેઓએ સીએમને રજૂઆત કરી। વિસાવદરમાં ઇકો સેન્સિટિવ ઝોન અંગે પણ તેઓએ રજૂઆત કરી હતી। કુલ 3 જિલ્લા અને 15 તાલુકા અને 156 જેટલા ગામડાની અસર ઇકો ઝોનનો મુદ્દો પણ છે। ગુજરાતના નાગરિક તરીકે ગુજરાતના મુખ્યમંત્રીને હું આસાનીથી મળી શકું એવો હક, એવો અધિકાર મને વિસાવદર ભેસાણની જનતાએ આપ્યો છે, એનો પહેલા હું આભાર માનું છું। મેં આજે અમારા વિસાવદર ભેસાણ મત વિસ્તારના અતિ મહત્વના 5 નીતિ વિષયક પ્રશ્નો બાબતે માનનીય મુખ્યમંત્રી સાહેબને રજૂઆત કરી છે। એમણે બહુ શાંતિપૂર્વક રીતે મારી રજૂઆત સાંભળી છે। અમારા વિસ્તારનો સૌથી મહત્વનો ગંભીર પ્રશ્ન ઇકો સેન્સિટિવ ઝોનનો છે। કુલ 3 જિલ્લા, 15 જેટલા તાલુકા, 196 કરતાં પણ વધુ ગામને અસર કરતો આ ઇકો સેન્સિટિવ ઝોનનો મુદ્દો જે છે એનાથી ખેડૂતો નારાજ છે। ઇકો ઝોનનો વિરોધ કરી રહ્યા છે ખેડૂતો, અને આ ઇકો ઝોન નાબૂદ કરવા માટે મેં આજે મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરી। અમદાવાદના સોલા વિસ્તારમાં કારગિલ 4 રસ્તા પાસે આવેલા ટોયોટા કાર શોરૂમના જનરલ મેનેજર અને આસિસ્ટન્ટ મેનેજરે 9.71 કરોડની છેતરપિંડી આચરી છે। આ શોરૂમમાં ટોયોટા કંપનીની નવી ગાડીઓ વેચાણ કરવાની અને એક્સચેન્જમાં આવતી સેકન્ડ હેન્ડ કાર લેવાનું કામ થાય છે। કંપનીમાં જૂની ગાડીઓના ખરીદ વેચાણ વિભાગમાં 2 કર્મચારીઓ કામ કરતા હતા, જે કામ પેટે બંનેને કમિશન પણ આપવામાં આવતું હતું। બંને આરોપીઓએ અલગ અલગ મોડલની 53 જૂની કાર અને ગ્રાહક પાસેથી ખરીદેલી 15 ગાડીઓ મળીને કુલ 68 ગાડીઓ બારોબાર વેચી નાખી હતી। કંપનીએ ઓડિટ કરતા હિસાબ ન મળતા આ સમગ્ર કૌભાંડ બહાર આવ્યું હતું। શોરૂમના માલિકે સોલા પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે બંનેની ધરપકડ કરી છે।
પકડાયેલા આરોપી પૈકી એક આરોપી ઓનલાઈન ગેમિંગમાં નાણાં હારી જતા કૌભાંડ આચર્યું હોવાનું સામે આવ્યું છે. કોઈ પણ કસ્ટમર ત્યાં ગાડીઓ વેચવા માટે આવે તો તેઓની પાસેથી ગાડીઓની જે માર્કેટ વેલ્યુ હોય તેના કરતા ઊંચા ભાવે ગાડીઓનો ભાવ એમને ઓફર કરતા, જેથી કસ્ટમર તેમને ગાડીઓની સેલ વેચવા માટે સંમત થઈ જતા. ત્યારબાદ આ ગાડીઓ જે સેકન્ડ હેન્ડમાં એમને ખરીદી હોય તે ગાડીઓ કોઈ પણ ડીલરને સસ્તા ભાવે તાત્કાલિક પૈસાની જરૂરિયાત હોય, જેથી સસ્તા ભાવે ડીલરને ઓફર કરતા, જેથી ડીલર તેમને તાત્કાલિક પૈસા આપતા. અમદાવાદના મણિનગર વિસ્તારમાં આવેલી ટ્રાન્સસ્ટેડિયા યુનિવર્સિટી વિવાદમાં સપડાઈ છે. યુનિવર્સિટી બીબીએ ઓનર્સના કોર્સ કરાવતી હોવાનું કહી વિદ્યાર્થીઓ પાસે એડમિશન કરાવડાવ્યા. બીબીએ ઓનર્સના 3 વર્ષના કોર્સ છે તેમ જાણી વિદ્યાર્થીઓએ એડમિશન પણ લીધા, પરંતુ કોર્સ પૂર્ણ થયા બાદ વિદ્યાર્થીઓને ડિગ્રી ન મળતા વિદ્યાર્થીઓએ યુનિવર્સિટી પર આક્ષેપ લગાવ્યો છે કે યુનિવર્સિટીમાં બીબીએ ઓનર્સના કોર્સના નામે વિદ્યાર્થીઓની બીબીએની ડિગ્રી પકડાવી દેવાય છે. વિદ્યાર્થીઓનું કહેવું છે કે યુનિવર્સિટીને માન્યતા પ્રાપ્ત ન હોવા છતાં યુનિવર્સિટી વિદ્યાર્થીઓને બીબીએ ઓનર્સની ડિગ્રી માત્ર 3 વર્ષ પૂર્ણ કરવા અંગે લલચાવે છે. હવે યુનિવર્સિટી દ્વારા કહેવાઈ રહ્યું છે કે તે બીબીએ ઓનર્સની ડિગ્રી નહીં આપી શકે, જેથી આ મામલે વિદ્યાર્થીઓએ ગૃહમંત્રી હર્ષ સંઘવી તથા ગૃહરાજ્ય માનવ અધિકારને પત્ર લખ્યો છે. આ અંગે ન્યૂઝ 18 ગુજરાતીની ટીમે પણ યુનિવર્સિટીનો સંપર્ક કરવાની કોશિશ કરી હતી, પરંતુ યુનિવર્સિટીએ મીડિયાથી દૂર રહેવાની કોશિશ કરી હતી. बीबीए ऑनर्स का बोला था कि आपको बीबीए ऑनर्स मिलेगा, जो कि 3 साल में मिलेगा, जो कि हमारे लिए 1 साल बच रहा था. हमारे लिए बहुत अच्छा मौका था कि हम भी इस बीबीए ऑनर्स का इसमें ये पार्ट बने. हमारा डिग्री हमको 3 साल में ऑनर्स का मिलने वाला है, तो हमने सोचा कि हम भी बीबीए ऑनर्स यहाँ से ही करेंगे, क्योंकि हमारे 3 साल में हो जाएगा. बाकी सब जगह 4 साल का था, तो 1 साल बचाने के लिए हमने बोला हम यहाँ से करेंगे. अब जैसे कि 2022 में हमने यहाँ पे एडमिशन लिया, हम लोग फर्स्ट बैच है यहाँ पे, तो 2025 में जनवरी एंड आते आते अब ये लोग हमको बोलते हैं कि हम आपको बीबीए ऑनर्स नहीं दे पाएंगे. तो ये लोग बोलते हैं कि हम लोग उसके बीबीए ऑनर्स 3 साल के लिए एप्लीकेबल नहीं है आपको. तो अब 2025 जनवरी एंड में इन्होंने हमको बोला कि हम तुमको बीबीए ऑनर्स अब नहीं दे सकते, हमारे पास खाली बीबीए की डिग्री है. अब हमारे तो 3 साल बिगड़ गए. हमारी उस हिसाब से पूरी प्लानिंग थी 3 साल की ऑनर्स करके आगे जाने के लिए. अब हमारे पास कोई भी डिग्री नहीं बची. तब हमको बोला था नहीं हम सुधारेंगे, ऐसा करेंगे वैसा करेंगे, तो हमने नहीं छोड़ा. और हमको जो एडमिशन दिया था वो बीबीए ऑनर्स में दिया था 3 साल का बोल, क्योंकि हमें परमिशन सारी मिल चुकी है, ये है वो है, ऐसा सब बोल के हमको एडमिशन दिया था. उसके बाद में 2025 में ये लोग हमको बोलते हैं कि हम ऑनर्स दे नहीं सकते. ठीक है, फिर उसके हिसाब से जब हमने हमारे हिसाब से पता किया तब पता चला कि इन लोगों के पास परमिशन ही नहीं थी. અમે જ્યારે કન્સર્ન રેઝ કર્યો મેનેજમેન્ટ સામે કે ભાઈ કેમ તમે આવું કર્યું, તો એ લોકોને એવો જવાબ હતો કે ભાઈ અમારી પાસે પરમિશન નથી, અમારાથી ભૂલ થઈ ગઈ, આમ છે તેમ છે, અને એ લોકોએ અમને કોઈ સરખો જવાબ આપ્યો નહીં. પછી અમે વારંવાર જ્યારે સવાલ કરતા રહ્યા ત્યારે મારી ઉપર પ્રેશર ક્રિએટ કરવામાં આવ્યું કે તમે યુનિવર્સિટી છોડીને જતા રહો. અને એમને યુનિવર્સિટી અવર્સ પછી મારા પેરેન્ટ્સને બી ફોન કરીને બહુ જ હેરાનગતિ કર્યા. પછી એમણે મારા મમ્મીને અહીંયા બોલાવ્યા હતા મળવા માટે, અને જ્યારે મારા મમ્મી અહીંયા મળવા આવ્યા હતા વુમન્સ ડેના દિવસે, ત્યારે ડિરેક્ટર ઓફ સ્ટુડન્ટ અફેર્સ નતાશા મેમને એવો જવાબ હતો કે ભાઈ અત્યારે તમે સેલિબ્રેશનમાં છે એટલે અમે નહીં મળી શકીએ. મારા મમ્મી સવારે 9:30 થી 5:30 અહીંયા બેસી રહ્યા, અને જ્યારે અમને એવો મેસેજ કર્યો કે ભાઈ હવે અમે આગળ જઈને તમારી કમ્પ્લેન કરીશું પોલીસમાં ને બધી જગ્યાએ જઈને, ત્યારે એમનો ફરીવાર ફોન આવ્યો કે ના અમે તમને મળવા આવીએ છીએ, અમે આમ કરીએ છીએ તેમ કરીએ છીએ. અમદાવાદના કાંકરિયા વિસ્તારમાં આવેલી ટ્રાન્સસ્ટેડિયા યુનિવર્સિટી છે તેની ઉપર આરોપ લાગ્યો છે. કેટલાક વિદ્યાર્થીઓ જે પ્રકારનો આરોપ લગાવી રહ્યા છે તે વિશે વાતચીત કરવા માટે ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ અહીં પહોંચી છે, પરંતુ આપ જુઓ કે સિક્યોરિટી છે તે અંદર કોઈ પણ મીડિયા પર્સનને અલાઉડ નથી કરતી. સૌથી મહત્ત્વની વાત છે કે યુનિવર્સિટીમાં કોઈ પણ હાજર ન હોવાની પણ વાત કરી રહ્યા છે લોકો છે જે યુનિવર્સિટી સંલગ્ન છે, અને જે સ્ટાફ મેમ્બર્સથી લઈને તમામ જે અધિકારી લેવલના લોકો છે તે ગાંધીનગર ગયા હોવાની વાત સિક્યોરિટીએ જણાવી છે. પરંતુ જે પ્રકારે વિદ્યાર્થીઓ સાથે અન્યાય થઈ રહ્યો છે તેને લઈને યુનિવર્સિટી દ્વારા કોઈ પણ પ્રકારનું વળતર આપવામાં નથી આવ્યું, અને તે ખાસ કરીને યુનિવર્સિટી જે છે તે વિદ્યાર્થીઓ સાથે અન્યાય કરી રહી છે કે કેમ શું કેવી રીતે ડિગ્રી છે તેને મામલેને લઈને વિદ્યાર્થીઓ છે તેમની સાથે અન્યાય થયો છે કે તે મામલે યુનિવર્સિટી
એવા ઇનકાર કરી રહી છે, કારણ કે સિક્યોરિટી દ્વારા જે પ્રકારનું વર્ઝન આપવામાં આવ્યું છે તે રીતે યુનિવર્સિટીમાં હાલ કોઈ પણ વ્યક્તિ હાજર નથી અને તેમણે મીડિયા પર્સનને પણ અંદર જવા માટે અલાઉ નથી કર્યા. નિલેશ સોસા સાથે